શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવनीत प्रिया लाल की, अपने माथे बिराजता सेव्य स्वरूप की बधाय वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। चैत्र महीनो, चैत्री नवरात्रि, आज પાંચમની ગણાગોર, ગુલાબી વસ્ત્રો, ઠાકોરજીને મળવા જાય એટલે હરિયાળા હરિયાળા, ઠાકોરજી મળે એટલે ગુલાબી ગુલાબી, અને કાલે યમુના છઠ. યમુનાજીનો અલગ પ્રાગટ્ય ઉત્સવ મનાવવામાં નથી આવતો, કારણ કે યમુનાજી કહે છે શ્યામ સંગ શ્યામ વે રહી શેષું. કૃષ્ણ પ્રિયા છે, કૃષ્ણ જેવા શ્યામ છે, કૃષ્ણના જ બધા ગુણ છે, એટલે કૃષ્ણમાં જ હું સમાયેલી છું, એટલે અલગ ઉજવવામાં આવતો નથી. પણ ખાસ કાલે ગુસાઈજીના છઠ્ઠાલાલજી યદુનાથજીનો પ્રાગટ્ય ઉત્સવ છે. એમનું પ્રાગટ્ય 1615માં થયું હતું. એમના વહુજીનું નામ મહારાણી વહુજી હતું. એમને 5 પુત્ર ને 1 પુત્રી હતા, અને 45 વર્ષની વયે એમણે લીલા વિસ્તારી હતી. એમને માથે ગુસાઈજીએ બાલકૃષ્ણજીનું સ્વરૂપ પધરાવી દીધું હતું, જે હાલ સુરતમાં બિરાજે છે. તો એમને એમના મોટા ભાઈ બાલકૃષ્ણજી સાથે બહુ બનતું હતું, કે જેના માથે ગુસાઈજીએ દ્વારકાધીશ પધરાવી દીધા હતા, તો એમની સાથે રહીને સેવા કરતા હતા. એમને એટલા બધા ગ્રંથોમાં ને લખાણમાં ને રસ હતો, વલ્લભના સિદ્ધાંતો, વલ્લભની વાતો, વલ્લભના ગુણાનુવાદ. તો એમણે અહીંયા ચાંદોદમાં વલ્લભ દિગ્વિજય ગ્રંથ લખ્યો હતો, જે આજે મળે તો એકવાર અવશ્ય વાંચવા જેવો છે. એમાં વલ્લભ વિશે ઘણું બધું આપણને જાણવા અને સમજવા મળે છે. યમુનાજી તો ઠાકોરજીના ચતુર્થ પ્રિયા. યમુનાજીના ગુણગાન કરવાનું સામર્થ્ય આપણે નથી. કોઈ કવિએ પૂછ્યું મા માટે, ત્યારે વિદ્યાર્થીએ જવાબ આપ્યો, મા એટલે મા. માનો બીજો કોઈ પર્યાય છે જ નહીં. તો લૌકિક મા માટે પણ એમ કહેતા હોય કે મા એટલે મા, તો આ તો આપણા અલૌકિક મૈયા છે, યમુના મૈયા. એનું બધું ઘણું મેં યમુનાજી વખતે કહી દીધું છે, છતાંય અનુસંધાન. એમનો 3 સ્વરૂપ, આધિ ભૌતિક, આધિ આધ્યાત્મિક અને આધિ દૈવિક. જળરૂપા આગ્રા અને દિલ્હીમાં, આધ્યાત્મિક સ્વરૂપ મથુરામાં, જે એમના ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય અને સંકલ્પ બધા કરે. આપણે લીલી પરિક્રમામાં જઈએ તો વિશ્રામ ઘાટ ઉપર નિયમ લઈને જઈએ છીએ. આપણે કાંઈ પણ શૃંગાર કરવા હોય તો આપણે યમુનાજીને વિશ્રામ ઘાટે કરીએ છીએ. અને આધિદૈવિક સ્વરૂપ ઠાકોરજીના ચતુર્થ પટરાણી, એ અહીંયા ઠકરાણી ઘાટે. પ્રાચીન વૈષ્ણવો તો એવું કહે કે જ્યારે જ્યારે આપણે જારીજી ભરીએ બેઠકમાં અથવા આપણા ઠાકોરજીમાં, મંગળામાં, શ્રૃંગારમાં, રાજભોગમાં, ઉત્થાપનમાં, સેનમાં, તો ઠકરાણી ઘાટે પહોંચી જવાનું. અને યશોદાજી ઠકરાણી ઘાટે જારીજીને જળ ભરતા હોય અને આપણે હાથ અડાડવાનો. આ પ્રાચીન વૈષ્ણવનો ભાવ છે. અત્યારે નવરાત્રિ ચાલે, આપણામાં નવરાત્રિ એટલે શક્તિની વાત નથી, કોઈ માતાજીની વાત નથી. આપણામાં ક્યાંય માતાજી આવતા જ નથી. આપણે યમુના માતાજી નથી કહેતા, યમુના મૈયા કહીએ છીએ. વ્રજવાસીની
યમુના મૈયા છે અને ઠાકોરજીના ચતુર્થ રાણી છે. આ 9 દિવસ વિશેષ કેમ આપણે નામ લઈએ? આપણી માનો જન્મ દિવસ હોય તો આપણે આખો દી કહીએ, મમ્મી આજ શું બનાવવાની તું? મમ્મી તાર માટે શું લઈ આવું? મમ્મી તને કયું આઈસ્ક્રીમ ભાવે? મમ્મી તું આજે લાલ સાડી પહેરજે. તો રોજ કરતાં આપણે વિશેષ માની આજુબાજુ ઘૂમરાઈએ લૌકિકમાં. તો આ 9 દિવસ યમુનાજીના બધા, મને આખું નથી આવડતું પણ આ મને ધોળ બહુ ગમે છે. મારે દ્વારે પધાર્યા મહેમાન, યમુના મહારાણી, તારું સ્નેહ કરું સન્માન, યમુના મહારાણી. હું તો જોતી તી કે દુની વાટ લડી, તને જોવા અધૂરી મારી આંખ લડી. મારા પૂરા કર્યા અરમાન, યમુના મહારાણી. મારે દ્વારે પધાર્યા મહેમાન, યમુના મહારાણી. હું તો શ્રીજીની સાથે તારી સેવા કરું, વળી યુગલ સ્વરૂપનું ધ્યાન ધરું. તને હૈયામાં આપું હું તો સ્થાન, યમુના મહારાણી. મારે દ્વારે પધાર્યા મહેમાન, યમુના મહારાણી. તારું પાન કરું તો મારા પાપ ટળે, વળી જીવન મરણના ફેરા ટળે. તારી દાસીનું ટાળો અભિમાન, યમુના મહારાણી. મારે દ્વારે પધાર્યા મહેમાન, યમુના મહારાણી. તારું પ્રેમ કરું સન્માન, યમુના મહારાણી. બધા દર્શનમાં વહેલું હોય મોડું હોય, થાય ન થાય, પહોંચાય ન જાય, પણ મહારાણીમાં 24 કલાક મળે. કારણ માં છે ને. ઘરમાંય આપણે વહેલા મોડા જાય ને તો માં રાહ જોતી હોય. આકાશના એક ફ્રેન્ડ આવ્યા હતા ને તો 2-2:30 વાગે આવ્યા. મેં ભાઈ જમવા બેસ જાઉં પ્રસાદ લેવા, મારી હારે કીધું. એટલે મને કે ના, મારી મમ્મી હું 4 વાગે જાઉં ને આંટી 5 વાગે તોય રાહ જોતી હોય. મેં તમારી વાઈફ છે ને? તો કે વાઈફ તો પેલું હેલ્થ કોન્શિયસ છે, એટલે એ તો એનું સવારે 7:30 નાસ્તો કરી લે, બપોરે 12 વાગે જમી લે, 4 વાગે નાસ્તો કરે ને ચા પીએ, અને રાત્રે 6:30 જમી લે. એટલે એને અનુકૂળ ના આવે. પણ મારી મમ્મી તો કે હું 4 વાગે જાઉં કે 5 વાગે જાઉં, મારી મમ્મી ટેબલ ઉપર બેઠા હોય, ન સૂવે અને રાહ જુએ. અમારે 24 કલાકનું મહારાજ છે. તો મહારાજને 2 વાગે કહી દે, ભાઈ તમે જાઓ હવે તમારે. અને હું જાઉં ને એટલે મારી મમ્મી 2 રોટલી ગરમ કરી દે. હું કહું શું કામ તું ગરમ રાખસ? અમે તો બહાર ફરતા હોય તો નાસ્તોય કરી લેતા. ભાઈ તો નાસ્તો કરે પણ એ નાસ્તો બહારનો ને, ઘરનો તો નહીં ને. એટલે હું તને 2 રોટલી ગરમ કરી દઉં, એમાં કાંઈ હું દુબળી ન પડી જાય. પણ મમ્મી તું જમી લેતી હો તો. પણ ભાઈ મને છે ને તું ન હો ને તો ટેબલ ઉપર એકલા ભાવતું જ નથી, તારી યાર મને ખાવાની ટેવ પડી ગઈ. આમાં તો લૌકિકમાં જેનો એક જન્મનો જ સંગાત છે, એ પણ જો આવી હોય તો આ માં તો જન્મ જન્મથી આપણી માં છે. તો તમે વ્રજમાં જાઓ, બીજે દર્શન થાય કે ના થાય, યમુનાજી 24 કલાક તમને મળે ને મળે. અને યમુનાજીની પાસે 24 કલાક ઠાકોરજી સંયોગમાં હોય ને હોય. ભલે આપણને આ દિવ્ય ચક્ષુ નથી, ચર્મ ચક્ષુ છે, એટલે કદાચ દર્શન ન થાય ઠાકોરજીના. મેં તો યુગલ સ્વરૂપે જોયા શ્રી યમુનાજી રે, મારા મનના મનોરથ પૂર્યા શ્રી
યમુનાજી રે મેં તો યુગલ સ્વરૂપે જોયા શ્રી યમુનાજી રે. તો યમુનાજી તો કાયમ યુગલ સ્વરૂપે જ હોય. યમુનાજીની પાછી હજી થોડી વાતો કાલે એટલે કરીશું, કારણ કે કાલે યમુના છઠ છે. અને આપણા ઠાકોરજી જેણે પુષ્ટ કર્યા છે એ યદુબાવાનો પ્રાગટ્ય ઉત્સવ પણ કાલે છે. કડીવાળા યદુનાથજી મહોદય શ્રી વ્રજધામ. તો કાલ તો ત્રિવેણી સંગમ છે. યમુનાજીનો પ્રાગટ્ય ઉત્સવ, ગુસાઈજીના છઠ્ઠા લાલજી યદુનાથજી અને ગુસાઈજીની 17મી પેઢી એ યદુનાથજી જેણે મારા ઠાકોરજી પુષ્ટ કર્યા છે એમનો પ્રાગટ્ય ઉત્સવ. એટલે કાલે ત્રિવેણી સંગમ છે. નસીબદાર હોય અને ઘરે બેઠા ત્રિવેણી સંગમ મળે એને પ્રયાગ જવાની કે મહાકુંભમાં જવાની જરૂર નથી. કારણ આપણા ઘરે આપણા માથે વિરાજતા આપણા ઠાકોરજીના ચરણારવિંદમાંથી ગંગાજીનું પ્રાગટ્ય થયું છે. તો આપણે તો રોજ ગંગાજીનું સ્નાન પાન કરીએ છીએ, ચરણ સ્પર્શ કરીએ છીએ. યમુનાજી ત્યાં ત્રિવેણી સંગમ છે, બરાબર. હવે પ્રયાગ જાઓ એટલે ત્રિવેણી સંગમમાં સ્નાન કરવા મળે કે ના પડે? ઘરે તો રોજ મળે. તો ઠાકોરજીના ચરણારવિંદથી પ્રગટ થયેલા ગંગાજી જે આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી, યમુનાજીમાં રોજ જારીજી ભરીએ તો યમુનાજી પધારે કે નહીં મારા વાલા? અને ત્રીજું, આપણા ગુરુદેવ એટલે કે વલ્લભ, એમની કાની આપીએ તો ત્રિવેણી સંગમ થયો કે નહીં? અને કાલે વિશેષ કાની કે યદુબાવાનો પ્રાગટ્ય ઉત્સવ વ્રજધામ કડીવાળા. એટલે આપણે તો કાલે ત્રિવેણી સંગમમાં સ્નાન પાન બધું કરીશું. મહાકુંભ તો કેટલા વર્ષે આવતો હોય, આપણે તો દર વર્ષે આવે છે, પછી દોડાદોડી કરવાની જરૂર નથી. બોલો વલ્લભાધીશ કી. હવે એક નાની વાત, કર્મ. તમે સારા કર્મો કરો તો એનો બદલો તમને સારો મળે. ખોટા કર્મો કરો તો બદલો ખોટો મળે. ઘણી વાર ઘણાય કહેતા હોય કે એલાબેન આ લોકો તો કેવું ખોટું કરે છે, પણ પૈસાનો ભાર નથી. 5-5, 6-6 ગાડીને બંગલાને ફાર્મ હાઉસને, અને આપણે કોઈ દી જિંદગીમાં ખોટું ન કર્યું તોય મેં કીધું આ બધા સંચિત કર્મો લઈને આવ્યા છે. પૂર્વજન્મમાં મેં મને સારું કર્યું છે એ જ્યાં સુધી કોઠીમાં ઘઉં હશે. પહેલાંના જમાનામાં માટીની કોઠી આવતી હતી, હવે પાછું આવવા માંડ્યું છે માટીની. ઓલા શું આપણે જોયા હતા કુકર ને માટીની ઓલી તાવડી ને કલાડી ને, હવે પાછું બધું આવવા માંડ્યું છે. પાછા આપણે આ બધા રોગ વધવા માંડ્યા ને, કેન્સર વધવા માંડ્યા ને, ડિપ્રેશન વધવા માંડ્યા ને, પછી પેલા લીવર ખરાબ થવા માંડ્યા ને, કિડનીઓ પહેલાં આટલા દવાખાના હતા જ્યાં હોય ત્યાં કિડની બદલાવાની, ડાયાલિસિસ. હવે થોડી મોબાઈલ વાન ફરે છે કે ડાયાલિસિસ કરાવો મારા. તો વાત કરતા હતા કર્મોને. તો મેં તો બેન એને કોઠી હોય ને પહેલાંના જમાનામાં અમે જોઈ છે, મામાના ઘરે હતી. અમારા ઘરે તો નહોતી કારણ કે રાજકોટમાં તો શેર ગણાતો. મામા ને માસી બરવાળા રહેતા ઘેલાસામાં, અને એક મામા ત્યાં રહેતા. એટલે કોઈક વાર ત્યાં જઈએ તો માસીને ઘરે હોય ને મામાને ઘરે હોય. દાળમાં જઈએ તો ત્યાંય હોય, સાવરકુંડલા જઈએ તો ત્યાંય હોય. તો એ કોઠી હોય ને એ મોટી હોય, આટલી તમારા જેટલી હાઈટની. એમાં 3 ખાના હોય અને ત્રણેયમાંથી કાઢવાનું હોય. એટલે નીચે માનો કે બાજરો હોય, વચ્ચે જુવાર હોય અને ઉપર ઘઉં હોય. તો ઘઉંની જરૂર હોય ને ત્યારે ઘઉં કાઢીએ, પછી એમાં ઓલું બંધ કરી દઈએ. પછી સાંજે બાજરીના રોટલા કરવાના હોય અને દળવાનું હોય. તો એમાંથી ને બાજરી કાઢે મામી, દળે, અને એ તાજું દળેલું હોય એના ચૂલા ઉપર રોટલા બનાવે. અને કોક વાર ઝારના સવારે ઠાકોરજીના નાસ્તામાં કલેવુંમાં હોય તો વચ્ચેનું ખોલે. તો એમને મેં કીધું કે જો જ્યાં સુધી કોઠીમાં પહેલાં શું હોય ઘઉં, તો ઘઉં હશે
ત્યાં સુધી તમને એવું જ લાગશે હા હા હા, પણ પછી બાજરો આવશે ને ત્યારે અમને ખબર પડશે. અને આપણા ઘરે ઠાકોરજી બિરાજે છે તો આપણે તો શું ધરાવીએ છીએ એ જ લઈએ છીએ. તો સૌથી સુખી કોણ? એ કે આપણે? એનો નાનો દાખલો આપું, સાચો બની ગયેલો, નામ નહીં બોલો. એક ભાવેશ અને રોહિત કરીને બે દોસ્તાર હતા. હવે બે ધંધો કરે. હવે જમીનના ધંધામાં તો બેયને જલસા. હવે બેયને થોડો વાંધો પડ્યો એટલે ઓલા રોહિતે કહ્યું કે આપણે બેઈમાનીથી ધંધો નથી કરવો, આપણે નીતિથી કરવો છે. તો કે આ ધંધામાં તો થોડીક તમે બેઈમાની કરો ને એટલે તમને કરોડો રૂપિયા મળે. એટલે રોહિતે કીધું ના, મારે એવી રીતના ધંધો નથી કરવો, મારે નીતિથી કરવો. જેટલું મળે, અને નીતિથી ઘણું બધું મળે છે આપણી લાયકાત કરતાં, મારે નથી કરવું. ઓલો સમજી ગયો એટલે એ કે સારું ચાલ તું કે એમ. હવે એકવાર ઓચિંતાનું આ વાત થઈ અને રોહિતનો દીકરો દેવાંગ 15-16 વર્ષનો હતો અને રોહિતને એટેક આવ્યો અને લીલામ પહોંચી ગયો. એટલે ઓલો ભાવેશ હતો એ 16મા દિવસે આવ્યો, બધું પતી ગયું. પછી દેવાંગે કહ્યું કાકા હું તો નાનો છું, મમ્મી નાની છે, હું એકનો એક છું, અને પપ્પા તમારી યારે 50%માં ધંધો કરતા હતા અને છેલ્લે એમને આમ મજા નહોતી આવતી. તમે બેઈમાનીની વાત કરી તો તમારી પાસે બેઈમાનીના ભાગના હોય અમારે નથી જોઈતા. પણ મારા પપ્પાએ ડાયરી લખી છે, એમાં તારીખ વાર, ક્યારે કોના કેટલા આવ્યા ને કોને ચૂકવા. તો આપણે ડાયરી પ્રમાણે અમારે તમારી પાસે 50 લાખ રૂપિયા લેવાના રહે છે. મારે કાંઈ ડાયરી જોવી નથી, તારા પપ્પાએ જે કર્યું એ મારે એને કાંઈ લેવા દેવાનું થતું જ નથી. અમે તો રોજ હિસાબ કરી લેતા હતા, અમારા જે પૈસા આવે એનો રોજ હિસાબ થઈ જતો હતો. એટલે દેવાંગે કહ્યું જુઓ, મારા પપ્પા કેવા પ્રામાણિક હતા એ તમે તો જાણો છો, અને તમારા કરતાં દુનિયા વધુ જાણે છે. અને તમારી હારે મારા પપ્પા ધંધો કરતા હતા તો બધા એમને ના પાડતા હતા, આ ગમે ત્યાં તને ઠગી જશે. પણ મારા પપ્પા એક જ વાક્ય કહેતા હતા, મારા ઘરે ઠાકોરજી બિરાજે છે, એ મારા ભાણાનું લઈ જશે, ભાગ્યનું નહીં લઈ જાય. नसीब से ज़्यादा और समय से पहले ना किसी को मिला है और ना मिलेगा. તો મારા પપ્પાએ તમારા પર વિશ્વાસ રાખ્યો. હવે એ તો